हेलो विद्यार्थी मित्रों, धोरण 11 सायन्स केमिस्ट्री चैप्टर नंबर 6 उष्मागतिशास्त्र। हवे आ चैप्टर में आपणे अलग अलग प्रकारनी एंथाल्पी विषे भणी रह्या छे अने एमां आजनो आपणो टॉपिक छे द्रावणनी एंथाल्पी, एंथाल्पी ऑफ सोल्यूशन, जेनी संज्ञा आ प्रमाणे बताववामां आवे छे। हवे एनी व्याख्या जे छे ए बुक में थोड़ी अटपटी आपी है, सिंपल है पण थोड़ू गोड़ गोड़ घुमावीने लख्यु छे। तो आपणे एने एक सिंपल व्याख्यानी अंदर अहींया मैं लखी है, ध्यान आपजो। शुं लख्यु छे कि ज्यारे एक मोल पदार्थ ने निश्चित जत्थाना द्रावक में ओगाळवामां आवे त्यारे अनंत मंदने मळता द्रावणनी एंथाल्पी शुं कहेवामां आवे छे? एंथाल्पी ऑफ सोल्यूशन, द्रावणनी एंथाल्पी कहेवामां आवे छे। हवे एनो मतलब समझीए आपणे। जो शुं कहे छे कि हूँ एक काम करूँ छूँ, हूँ द्रावक लઉં છું। मानो कि अहींया मैं पाणी लीधुं, एक बालदी भरीने, एक डोल भरीने मैं शुं लीधुं छे? पाणी लीधुं छे अने एमां द्राव्य एटले एक चमची हूँ मीठું नाखું છું, बराबर। कोई एक पदार्थ जेने मारे ओगाळवानो छे ते हूँ एक चमची भरीने नाखું છું। हवे आ पदार्थ जे छे ए आयनिक संयोजन पण होई शके अने बीजुं एक आयनिक सिवायनुं संयोजन पण होई शके। हवे आयनिक संयोजन होय तो एमां शुं होवाना? आयनो होवाना। एना सिवायनुं होय तो एमां शुं होवाना? अणुओ होवाना। एटले द्राव्यनी अंदर कां तो आयनो होई शके, कां तो शुं होई शके? अणुओ होई शके। हवे ध्यानथी जुओ कि एवो द्राव्यनो एक मोल जथ्थो लઉં, बराबर, अने हूँ द्रावकमां ओगाळुं अने ते दरमियान शुं थाय? अनंत मंदन थाय। तमे कहेशो सर अनंत मंदन एटले शुं? तो कि मानो कि मैं मीठું लीधું છે, मीठું एक आयनिक संयोजन है, बराबर। आ आयनिक संयोजन जे छे एने ज्यारे हूँ पाणीमां आ रीते ओगाळीश तो ओगाळवाथी एना आयनो जे छे ए पाणीनी अंदर शुं थशे? मुक्त थशे। शुं थशे? पाणीनी अंदर ए मुक्त थशे। हवे અહીં મેં દ્રાવકનો જથ્થો એટલો બધો વધારે લીધો છે, મેં એક ડોલ ભરીને પાણી લીધું છે અને એની સામે મીઠું કેટલું નાખ્યું છે? ફક્ત એક ચમચી જેટલું। એટલે અહીંયા દ્રાવકનો જથ્થો ઘણો જ વધારે હોવાથી આયનો જે છે એ સંપૂર્ણપણે દ્રાવકમાં ફેલાઈ જશે અને આયનો વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ જે છે એ કેવી થઈ જશે? નેગ્લિજિબલ, એટલે નગણ્ય થઈ શકે, નગણ્ય થઈ જશે। આને કહેવામાં આવે છે અનંત મંદન। પૂરેપૂરું આયનો બધા જે છે એ દ્રાવકમાં શું થઈ જાય? ભળી જાય, ફેલાઈ જાય, એમાં મુક્ત થઈ જાય। આને કહેવાય અનંત મંદન। ત્યારે તૈયાર થાય એક દ્રાવણ અને તે દ્રાવણની જે એન્થાલ્પી હોય એને કહેવામાં આવે છે એન્થાલ્પી ઓફ સોલ્યુશન, કાં તો દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવે છે। આ યાદ રાખજો। આગળ હવે આપણે વાત કરીએ આયનીય સંયોજનોની। તો લખ્યું છે કે જ્યારે આયનીય સંયોજનો દ્રાવકમાં ઓગળે ત્યારે તેમના આયનો સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાનો છોડે અને પછી દ્રાવક સાથે તેમનું યોજન થાય। જો સમજાવો, વિચારો, પહેલાં શું થવાનું? પહેલાં મેં મીઠું લીધું, મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ। હવે એ જ્યારે પાણીમાં હું એને ઓગાળીશ એટલે પાણી દ્રાવક તરીકે લઈને જ્યારે હું એનું દ્રાવણ બનાવીશ તે વખતે પહેલાં તો NaClના સ્ફટિકમાં જે Na અને Cl જોડેલા છે એ પોતાની જગ્યા ત્યાંથી છોડશે, છૂટા પડશે। એટલે પહેલાં તો જો લેટિસ એન્થાલ્પીવાળો કેસ આવે, પહેલાં આયનો પોતાના સ્ફટિકમાં એના જે સ્થાનો છે ત્યાંથી છૂટા પડશે। એટલે જો પહેલાં છૂટા પડ્યા અને છૂટા પડ્યા પછી આ જે પાણી છે એટલે દ્રાવક જે છે એમની સાથે એમનું યોજન થશે, એટલે પાણીમાં પછી એ ભળશે। પાણીમાં જ્યારે આ આયનો ભળે, એમની સાથે યોજન થાય પાણી સાથે આયનોનું, ત્યારે કઈ એન્થાલ્પી ફેરફાર મળે? હાઇડ્રેશન કહેવાય, એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન થાય અને પછી આપણે ફાઇનલ આ રીતે દ્રાવણ મળે। તે દરમિયાન જે આયનો જે છે એ પાણી સાથે એટલે દ્રાવકમાં વ્યવસ્થિત રીતે શું થઈ ગયેલા હોય? ભળી ગયેલા હોય અને આપણને ફાઇનલ આ પ્રમાણે મળે। તો આપણે શું કર્યું? તો કે આપણે આયનિક સંયોજનથી આપણે શું કર્યું? એનું દ્રાવણ બનાવ્યું। આયનિક સંયોજન દ્રાવ્ય તરીકે લઈને એનું શું બનાવ્યું? દ્રાવણ બનાવ્યું। હવે આ પ્રક્રિયા જે થઈ એને દ્રાવણ બનાવવાની પ્રક્રિયા એટલે સોલ્યુશન પ્રક્રિયા કહેવાય, બરાબર। અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર મળ્યો એને કહેવાય એન્થાલ્પી ઓફ સોલ્યુશન। યાદ રાખજો, બરાબર। એ પ્રોસેસ તમારે જ્યારે આ આકૃતિ આપી છે એને કેવી રીતે સમજવાની છે કે પહેલાં આ રીતે થાય,
લેટિસ સ્થાનોથી છૂટા પડે એટલે લેટિસ એન્થાલ્પીમાં ફેરફાર આવે. પછી એ પાણી સાથે ભળે એટલે તે દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હોય કયો હાઇડ્રેશન હોય. એટલે તમે આમ જોવા જાઓ તો આ જે એન્થાલ્પી ઓફ સોલ્યુશન જે છે એ આ બંનેનો શું થાય? સરવાળો થાય. એટલે અહીંયા લખ્યું છે કે એન્થાલ્પી ઓફ સોલ્યુશન આયનીય સંયોજન માટે લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીનો સરવાળો થાય. પણ આ ક્યારે? જ્યારે તમે આયનીય સંયોજનને પાણીમાં ઓગાળ્યું હોય ત્યારે. પછી જો આયનીય સંયોજનો માટે એન્થાલ્પી ઓફ સોલ્યુશનનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. અને વિયોજન પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. જો વિચારો, બરાબર, થોડું બુદ્ધિ લગાવવાની અંદર કે મારે આયનીય સંયોજનો જે છે એની અંદરના આયનોને છૂટા પાડવા છે. છૂટા પાડવા છે તો મારે શું કરવું પડશે? ઉર્જા આપવી પડશે. ઉર્જા આપવું એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શું આવવાનું? ધન જ આવવાનું. અને એટલા માટે આ લખેલું છે. અને ત્યાંથી આપણને એ પણ ખબર પડે કે તમારે ક્ષારોને જેટલા વધારે ઓગાળવા હોય દ્રાવકમાં, ક્ષારોને જેટલા વધારે દ્રાવકમાં ઓગાળવા હોય તો શું કરો? તાપમાન વધારો. તાપમાન વધારશો તો વધારે ઉર્જા મળશે. વધારે ઉર્જા જો શોષાશે તો વધારે ને વધારે શું થશે? એ જે ક્ષારો જે છે અંદર દ્રાવ્ય થશે એટલે ઓગળશે. એટલા માટે અહીંયા લખ્યું છે કે જો દ્રાવ્યતા વધારવી હોય તો તાપમાન જે છે વધારવાનું. અહીંયા લખ્યું છે ઘણા બધા ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે છે. પછી આ જ ટોપિકની અંદર નીચેની 3-4 લાઇનમાં એવું લખેલું છે કે જો લેટિસ એન્થાલ્પી વધારે હોય, લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય જો વધારે હોય તો જે દ્રાવ્ય જે છે ઓગળે જ નહીં. વાત સાચી છે. જો સમજો ફ્લોરાઇડના સંયોજનો અને ક્લોરાઇડના સંયોજનો, બરાબર, એમાં વિચારો કે આપણે જાણીએ છીએ પેલું જૂના ચેપ્ટર્સમાં આપણે ભણી ગયા છે કે ફ્લોરિન જે છે સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, વિદ્યુત ઋણ છે. એટલે જ્યારે ફ્લોરિનના સંયોજનો જે છે એમની લેટિસ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય. એમને તોડવામાં વધારે ઉર્જાની જરૂર પડે. એટલે ફ્લોરિનના સંયોજનો જે છે એમને ઓગળતા વાર લાગે, કાં તો પછી ઓગળે જ નહીં. અને ક્લોરિનના સંયોજનો જે છે તે ફ્લોરિનના સંયોજનોની કમ્પેરિઝનમાં, સરખામણીમાં જલ્દીથી ઓગળી શકે છે. અને હવે એક ખૂબ અગત્યનો ટોપિક આવે છે. એ ટોપિકનું નામ છે લેટિસ એન્થાલ્પી, જેની સંજ્ઞા આ રીતે દર્શાવવામાં આવે છે. અને આ ટોપિક જે છે એના ઉપરથી JEE મેઇન અને નીટ એક્ઝામની અંદર સવાલો આવવાના ચાન્સીસ છે. ધ્યાનથી સાંભળજો. ટોપિકનું નામ છે લેટિસ એન્થાલ્પી અને વ્યાખ્યા કેવી રીતે બનશે કે જ્યારે કોઈ એક મોલ આયનીય સંયોજન તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે. જો આ એક મોલ આયનીય સંયોજન એના આયનોની વાયુમય અવસ્થામાં શું પામ્યું છે? વિયોજન પામ્યું છે. તો આવી પ્રક્રિયા દરમિયાન આવતો એન્થાલ્પીનો ફેરફાર શું કહેવામાં આવે છે? લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. પણ લેટિસ એન્થાલ્પીની એક ખાસ વાત છે. શું વાત છે? તો કે લેટિસ એન્થાલ્પી જે છે એ બીજી એન્થાલ્પીઝની જેમ, બીજી બધી જે એન્થાલ્પી જે છે તેમની જેમ પ્રાયોગિક રીતે એટલે પ્રયોગો ઉપરથી માપી શકાતી નથી. ઘણા બધા છોકરાઓ મને સવાલ કરે છે ને કે સર આ ડેલ્ટા એચના મૂલ્યો કેવી રીતે આવે છે? તો ઘણી બધી એન્થાલ્પીઝ જે છે એ બધી પ્રાયોગિક રીતે જ માપવામાં આવે છે. અને આપણી ટેક્સ્ટબુકમાં પણ લખીને આપેલું છે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના પ્રાયોગિક માપન એમ કરીને 2 ટોપિક પણ આપેલા છે. એટલે ત્યાંથી પણ ખબર પડે કે પ્રાયોગિક રીતે આ મૂલ્યો માપવામાં આવે છે. પણ ફક્ત લેટિસ એન્થાલ્પી એવી છે જેને તમે પ્રાયોગિક રીતે માપી શકતા નથી. હવે જો લેટિસ એન્થાલ્પી પ્રાયોગિક રીતે માપી ના શકાતી હોય તો આ આવ્યું ક્યાંથી? આ +788 કિલોજૂલ પર મોલની વેલ્યુ લાયા કેવી રીતે? અને એના માટે આપણે ભણવાનું છે એક ટેકનિક. એ ટેકનિકને કહેવામાં આવે છે બોર્ન હેબર ચક્ર, જેના દ્વારા આપણે શું કરીએ છીએ? લેટિસ એન્થાલ્પી એટલે લેટિસ એન્થાલ્પીને આપણે શું શોધી શકીએ છીએ? મૂલ્યો શોધી શકીએ છીએ. હવે ધ્યાનથી જોજો કેવી રીતે શોધાય. તો પહેલાં આપણે આ એક્ઝામ્પલ લઈએ. આ આખું બોર્ન હેબર ચક્ર મેં તમને ડ્રો કરીને આપ્યું છે. બુકની ઘણી બધી વસ્તુઓ જે છે એ શોર્ટમાં થઈ જશે અને આ તમને નોટ બનાવવામાં પણ કામ લાગશે. એટલે પ્રોપર નોટ બનાવી લેજો. જો શું છે કે સોડિયમ 1 મોલ સોડિયમ સાથે સાથે અડધો મોલ ક્લોરિન જે છે તેમની પ્રમાણિત અવસ્થામાં એકબીજા સાથે સંયોજાઈને 1 મોલ સંયોજન બનાવે
બરાબર. તો આ દરમિયાન આવતો જે એન્થાલ્પી ફેરફાર જે છે એને તમે લેટિસ એન્થાલ્પી ના કહી શકો, કેમ કે આ દરમિયાન જે એના ઘટકો જે છે તેમના પ્રમાણિત સ્વરૂપમાં એકબીજા સાથે ભેગા થઈ અને એક મૂળ સંયોજન બને છે. તો વ્યાખ્યા પ્રમાણે આ પ્રક્રિયા દરમિયાન આવતો એન્થાલ્પી ફેરફાર જે છે એ શું કહેવાય? સર્જન એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? સર્જન એન્થાલ્પી, જેને કહીએ છીએ આપણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન. હવે જ્યારે કોઈ સંયોજન બનતું હોય તે દરમિયાન પ્રણાલીની ઉર્જા શું થાય? મિનિમમ થાય, ન્યૂનતમ થાય. એટલે ઉર્જા રિલીઝ થાય, ઉર્જા ઓછી થાય. અને ઉર્જા ઘટે એટલે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે, જે વેલ્યુ આટલી આવે છે આ પ્રક્રિયા દરમિયાન. પણ જો મારે હવે આ રીતે કરવું હોય, કેવી રીતે કે ભાઈ Na પ્લસ ગેસ પ્લસ Cl માઇનસ આયન ગેસ અને પછી એ ભેગા મળીને NaCl બનાવે, મારે આ પ્રક્રિયા હવે કરાવી હોય અને NaCl બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? તો પહેલાં તો મારે સોડિયમ જે છે એનું ઉર્ધ્વપાતન કરાવવું પડશે, સબ્લિમેશન કરાવવું પડશે. તો પહેલાં તો મારે અહીંયા આગળ શું આપવી પડશે? એન્થાલ્પી ઓફ સબ્લિમેશન, ઉર્ધ્વપાતન માટેની જે એન્થાલ્પી છે તે અહીંયા આગળ જરૂર પડશે. આપણે જાણીએ છીએ મૂલ્ય શું આવે? ધન આવે. મૂલ્ય આટલું આવે છે, બુકમાં આપેલું છે. પછી એ સોડિયમ જે છે એ હવે ગેસની અંદર કન્વર્ટ થયું, ગેસની અંદર રૂપાંતરિત થયું. પછી એનું આયનીકરણ થશે. આયનીકરણ ઉર્જા આપવાથી પછી એ સોડિયમનું આયન બનશે. આયનીકરણ ઉર્જાનું મૂલ્ય પણ બુકમાં આપેલું છે, મેં અહીંયા લખ્યું છે તમને. એના પછી આપણે ક્લોરિનની બાજુ વાત કરીએ તો ક્લોરિનમાં પહેલાં અડધા મોલ આ ક્લોરિન જે છે, બરાબર, એને આપણે શું કરશું? એનું વિયોજન કરવું પડશે અને એને આ રીતે ક્લોરિન જે છે એની અંદર કન્વર્ટ કરવું પડશે, ક્લોરિન પરમાણુની અંદર કન્વર્ટ કરવું પડશે. એના પછી એ પરમાણુ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કરશે એટલે ઋણ આયનની અંદર શું થશે? રૂપાંતરિત થશે. ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય તે દરમિયાન ઉર્જા જે છે એ શું મુક્ત થતી હોય? મુક્ત થતી હોય એટલે આ જગ્યા પર ધ્યાનથી જુઓ શું થાય છે? નેગેટિવ વેલ્યુ આવેલી છે આની પણ. અને પછી જ્યારે આ સોડિયમ અને ક્લોરિનના આયનો એકબીજા સાથે સંયોજાય, ભેગા મળે, પછી આપણને શું મળતો હોય છે? NaCl મળતો હોય છે. એટલે આ એક બીજી પ્રક્રિયા, આ એક બીજો રસ્તો. આપણે આ પહેલી પ્રક્રિયા દરમિયાન અને આ એક બીજી રીતે પ્રક્રિયા કરી. હવે આ રીતે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફાર જે છે એને શું કહેવામાં આવે છે? લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે ધ્યાન આપજો આની અંદર કે હવે વિચારો કે આ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ધન હશે કે ઋણ હશે? અહીંયા વિચારો આ દરમિયાન. તો આ દરમિયાન જો સંયોજન બને છે, કમ્પાઉન્ડ બને છે, બને એટલે ઉર્જા શું થાય? ઘટે. ઉર્જા ઘટે, ઉર્જા ન્યૂનતમ થાય, સૌથી ઓછી થાય. એટલે આ વેલ્યુ કેટલી આવવાની? તમને નેગેટિવ જ આવવાની. હવે વિચાર કરો કે આ રીતે ગયા તો પણ આ જ રિઝલ્ટ છે, આ રીતે ગયા તો પણ આ જ સંયોજન બને છે. તો આપણે બંને રીતે થતા જે એન્થાલ્પી ફેરફારો છે એમને સરખાવી શકીએ ને? આ પહેલી પ્રક્રિયા થઈ તે દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થયો તે, અને આ રીતે જે એન્થાલ્પી અહીંયા જેટલા પણ એન્થાલ્પી ફેરફારો થયા એમને સામસામે શું કરી શકીએ? સરખાવી શકીએ. તો જો હું તમને હવે સરખાવીને બતાવું છું શું થવાનું કે એન્થાલ્પી ઓફ ફોર્મેશન, એન્થાલ્પી ઓફ ફોર્મેશન એક બાજુ એના બરાબર આ બધું થવાનું છે. એટલે અહીંયા આગળ જો એન્થાલ્પી ઓફ સબ્લિમેશન, પછી એન્થાલ્પી આયનીકરણ ઉર્જા જે આપણે અહીંયા આગળ આયન બનાવવા માટે આપી તે, પ્લસ કરીને અહીંયા આગળ એન્થાલ્પી જે છે એસેની ડિસોસિએશન, આ વિયોજન જે થયું તે, પછી અહીંયા આગળ જોશો તો તમને પ્લસ કરીને અહીંયા આગળ મારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની જે ઉર્જા હતી તે વેલ્યુ, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે આપણે શું કરીએ? એને ઇલેક્ટ્રોન ગેઇન એટલે EG, ઇલેક્ટ્રોન ગેઇન એનર્જી એવું લખીએ, EG લખીએ. અને પછી લાસ્ટમાં મેં તમને કીધું કે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય શું આવવાનું છે? ઋણ આવવાનું છે. એટલે -ΔH આ રીતે લખું છું, બરાબર. હવે ધ્યાનથી જો અહીંયા વેલ્યુ મૂકીએ, -ΔH લેટિસ એવું લખું છું. હવે આપણે એની અંદર વેલ્યુ મૂકીએ. જો અહીંયા આગળ -411.2 બરાબર સબ્લિમેશન માટે 108.4 પ્લસ આ જગ્યા પર 498 પ્લસ 121. હવે આ વેલ્યુ માઇનસ છે એટલે અહીંયા મૂકવું પડશે -348.6 આવે છે, બરાબર. અને આ જે માઇનસ કરીને ΔH લેટિસ, હવે આ લેફ્ટ સાઈડ લઈ લો એટલે માઇનસનું શું થઈ જશે? પ્લસ, એટલે ΔH લેટિસ બરાબર. અને આ જમણી બાજુ લઈ જાઓ એટલે 411.2 આ બાજુ ધન બની જશે. પછી 108.4 પ્લસ 498 પ્લસ 121 -348.6
આ બધાનું તમે ટોટલ કરશો એટલે તમને +788 કિલો જૂલ પર મોલ મળી જશે. કશું નથી કરવાનું, ખાલી આ જે સર્જન એન્થાલ્પી ફેરફાર છે તે અને આ બધી પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફારો જે છે એમને એકબીજા સાથે સરખાવી દો અને એમાંથી પછી લેટિસ એન્થાલ્પી જે છે એને શું બનાવો, સૂત્રનો કરતા બનાવો. તો તમને આ એક રીત છે જેના દ્વારા તમને શું મળી શકે છે, લેટિસ એન્થાલ્પીના મૂલ્યો મળી શકે છે, જેને કહેવામાં આવે છે બોર્ન હેબર ચક્ર. ખૂબ ધ્યાન આપજો. ત્યારબાદ એન્થાલ્પીના પ્રકારોમાં સૌથી છેલ્લા આવે છે મંદન એન્થાલ્પી. સિમ્પલ ટોપિક છે. જો અચળ તાપમાને અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળો ત્યારે તે પ્રક્રિયા સાથે સંકળાયેલો જે એન્થાલ્પી ફેરફાર છે એને મંદન એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે આ જો દ્રાવ્ય એને 10 મોલ પાણી એટલે શું, દ્રાવક, એની અંદર હું ઓગાળું છું. તો આ મેં શું કર્યું, આ મંદન પ્રક્રિયા કરી. તો મંદન પ્રક્રિયા દરમિયાન આવતો જે એન્થાલ્પી ફેરફાર જે છે એને શું કહેવામાં આવે છે, મંદન એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે જો આપણે પાણીના મોલ બદલ્યા, બરાબર, પાણીના મોલ શું કર્યા, બદલ્યા, તો આ વેલ્યુ અલગ આવી. તો એના ઉપરથી એ જ ટોપિકની લાસ્ટમાં એક લાઈન લખી છે કે મંદન એન્થાલ્પીનું જે મૂલ્ય જે છે એ દ્રાવણની મૂળ સાંદ્રતા અને ઉમેરેલા દ્રાવકના જથ્થા ઉપર આધાર રાખે છે. ઉમેરેલા દ્રાવકના જથ્થાના કારણે જો આ વેલ્યુઓ પણ બદલાય છે. આ એકલું ટીકમાર્ક કરવાનું છે અને બસ આટલું જ જે છે એ મંદન એન્થાલ્પી માટે તમારે યાદ રાખવાનું છે. કેમ કે નોટ સો ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક તમારે બોર્ડની એક્ઝામમાં કામ લાગી શકે છે, કાં તો પછી કદાચ સ્કૂલ એક્ઝામની અંદર કદાચ કોઈ સરનું ધ્યાન આની પર જાય તો સવાલ આવી શકે છે. JEE અને મેઇનમાં આના ઉપરથી આ ટોપિક ઉપરથી સવાલ આવે એના ચાન્સીસ 0.001% જ છે, વધારે છે નહીં. એટલે એ રીતે તમે આને તૈયાર કરજો.